નમસ્કાર મિત્રો, હું છું આપનો યોગીરાજ ભવન અને આજે એક નવી સફરમાં આવ્યો છું મહેસાણામાં. અને મહેસાણામાં એક સરસ જાબાજ, ટેલેન્ટેડ અને સંઘર્ષવાન જેણે આ ફિલ્ડમાં ખૂબ જ સંઘર્ષ કર્યું છે અને લોકોને ખૂબ મનોરંજન પૂરું પાડ્યું છે. તો આજે મળવું છે અબ્બાસભાઈને. અબ્બાસભાઈ એક મીર સમાજના છે અને મીર સમાજમાં તમે જાણતા હો કદાચ તો રજવાડી ગાયક એમને કહી શકાય એવા સરસ મજાના ગાયક આપણા જોડે બેઠા છે. તો એમની મુલાકાત કરવી છે આજે અને એમના વિશે જાણવું છે. પણ એ પહેલાં મારા તમામ દર્શકોને થેન્ક યુ કહીશ. થેન્ક યુ એટલા માટે કે આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલ જે તમે રોજ નિહાળો છો, જેને તમે સપોર્ટ કરો છો, એ બદલ ખૂબ ખૂબ આભાર. તો આવો મળીએ અબ્બાસભાઈ બેરને. જય માતાજી. જય માતાજી. નમસ્કાર. તો અબ્બાસભાઈ, આજે ફરતા ફરતા તમારી જોડે આવ્યો છું અને સાંભળ્યું છે કે અબ્બાસભાઈ એક સરસ મજાના ગાયક છે અને ગાવામાં એટલા પારંગત છે કે જેની કોઈ સીમા નહીં. પણ એ બધું જાણવું છે, મારે તમને થોડું ગવડાવવું છે, થોડા સવાલ કરવા છે. પણ એ પહેલાં તમારા મોઢે તમારું ગામ અને તમારું નામ મારા દર્શકોને સજેસ્ટ કરો જરા. હું મગુના ગામનો છું સાહેબ. વાહ વાહ. અને તાલુકો જિલ્લો મહેસાણામાં મગુના ગામમાં રહું જ છું અત્યારે. તો મિત્રો, અબ્બાસભાઈ પોતે મગુના ગામના સ્થાયી રહેવાસી છે, પણ અહીંયા મહેસાણામાં થોડા સમયથી મહેસાણામાં પોતે રહેવા આવ્યા છે. પણ મિત્રો, આગળ આપણે એમને સવાલ કરવો છે કે પોતે સારા એવા ગાયક તો ખરા, પણ કોના સપોર્ટથી આ લાઈનમાં તમે કોના સપોર્ટથી ઇન્વોલ્વ થયા? સપોર્ટમાં તો મેં એમ કહેવું પડે કે શરૂઆત મારી બેન્ડ વાજાથી થયેલી છે. વાહ વાહ. શરૂઆતમાં કુકવાવ ગામમાં અમારે અમીર મામાનું જે બેન્ડ હતું, ગુરુકૃપા મ્યુઝિકલ બેન્ડ, વાહ વાહ. એની સાથે અમે ફરતા અને શીખતા એમ. ખૂબ સરસ. બરાબર. પછી અહીંથી આગળ મહેસાણામાં આવ્યા. મહેસાણામાં નવકાર બેન્ડ હા. અને દાદુશ્રી દરબાર, એમને પણ મને સારો સપોર્ટ કર્યો. ત્યાં આગળ 10-15 વર્ષ મેં નોકરી કરી. બરાબર. આ લાઈનમાં 15-17 વર્ષથી હું છું. ખૂબ સરસ. પછી હાલ જે આગળ શું એ અમારા ઉપવાવથી સુરવીરસિંહ બાપુ, આયુષી મ્યુઝિકલ ગ્રુપ, એ મને સુરવીરસિંહ પણ બહુ સારો સપોર્ટ કરી રહ્યા છે હાલ. ખૂબ સરસ. અને સારું એવું નામે છે 4484માં. દરબાર સમાજનું વધારે એવું નામ છે. વાહ વાહ. તો અબ્બાસભાઈ, આવો બધો તમને સપોર્ટ મળ્યો છે એટલે કદાચ તમે આ લાઈન સુધી છો. હા. તો ફેમિલીનો સપોર્ટ કેવો છે? ફેમિલીનો સારો સપોર્ટ છે. મારી વાઈફ પણ સિંગર છે. વાહ વાહ. અમે પોતે ક્યા વાત હે. તો singing કરીએ છીએ. મીર સમાજ એટલે એક ગાયકની ગોત, ત્યાંમાંથી ઘણું બધું મળી રહે એમ. કારણ કે ઘણા બધા મીર સમાજમાં મારા ઇન્ટરવ્યૂ થયા છે અને સારા એવા ગાયકોને પણ હું મળ્યો છું. તો અબ્બાસભાઈ, કયા કયા પ્રોગ્રામ કરો છો તમે? પ્રોગ્રામમાં તો જો દાંડિયા રાસ, લગ્ન ગીત, લાઈવ ઘોડા, બધા પ્રોગ્રામ તો બધાય કરીએ છીએ. મતલબ ઓલ ઇઝ વેલ, તમામ પ્રકારના પ્રોગ્રામ કરો છો? અમે વાહ વાહ, ખૂબ સરસ. તો અબ્બાસભાઈ, બહુ સરસ વાત કરી તમે કે એક બેન્ડ વાજાના માધ્યમથી હા તમે તમારી શરૂઆત કરી કરી. અને અહીંયા સુધી પહોંચ્યા છો. રાસ, ગરબા, ભજન, લોકગીત, લગ્ન ગીત, આ તમામ પ્રકારના પ્રોગ્રામો આજે તમે કરો છો. તો શરૂઆતની જે જર્ની હોય એ થોડી કંઈક આમ ડલ હોય, પણ આજે તો સારું એવું તમે નામના મેળવી ચૂક્યા છો. તો કેવું લાગે છે અત્યારે? ત્યારે હાલ એમ કે સારું લાગે છે. પહેલાના જમાનામાં અમે જ્યાં બેન્ડમાં જતા ને, હા તાણે ખાલી બસ 50 રૂપિયા આપતા અમને વાહ. ગાવાના. હા, અત્યારે હાલ 10-15 હજાર રૂપિયા પેમેન્ટ છે. એટલે આમ કે આમ સારું મતલબ ટૂંકમાં લેવલ બની ગયું છે એમ. લેવલ બની ગયું છે. વાહ, ખૂબ સરસ. આમ તો તમે, મેં મારા જાણવા પ્રમાણે તમે એક રજવાડી ગાયક છો. હા હા. કારણ કે તમારા વારસામાં આ તમને મળ્યું છે અને તમે તમારો વારસો જાળવી રાખ્યો છે. તો તમારી ફેમિલીમાં, તમારા વારસામાં, તમારા પૂર્વજોમાં કોઈ ગાયકો ખરા? હા છે ને, બધા અમારે બરાબર. ગાયકો તો ઘણાય છે અમારામાં. હા હા. અને અમારે કોઈ ગાવા ના જતું તો ઘરમાં એ રીતનું જ ગાતું હોય, મને સારું જ લાગે. ક્યાં વાત. હા, અમારો છોકરો એવું ગાતું. કારણ કે વારસામાંથી મળેલું છે, બ્લડ રિલેશન, છે. આ લોહીના ગુણ તમારામાં ઉતર્યા છે. છે. વાહ, ખૂબ સરસ. તો યુટ્યુબના માધ્યમથી આજે તમને મળવાનું મારું એક જ કારણ છે કે તમે પ્રોગ્રામો કરો છો, આજે લોકોને મનોરંજન પૂરું પાડો છો અને સારા એવા ટેલેન્ટથી આજે અહીંયા સુધી પહોંચ્યા છો. તો એમાં જેમ વાત કરી કે
તમારા ફેમિલીમાં તમારા મિસિસ પણ ગાય છે, તો એક સરસ મજાનું મારે તમારું ગાવાનું સાંભળવું છે. કારણ કે ગાતા બધા જ હોય છે, પણ દરેકનું અલગ અલગ પ્રકારનું ગાવાનું હોય છે. તો સરસ મજાનું કોઈ ગીત અથવા કોઈ ભજન તમને જે કંઈ પણ કંઈ ગમતું હોય એવું સરસ મજાનું મારા દર્શકોને 1-2 લાઈન સંભળાવો. આ બધો એનો સપોર્ટ તો બરાબર, પણ જે મારી કુંડની દેવી નહીં, પણ મારી ખોડિયાલે જે આટલે સુધી મને પહોંચાડ્યો છે, મારી કુકવાની ખોડિયાને હું બહુ માનું છું. વાહ વાહ, તો એને યાદ કરીને 2 લાઈન. ક્યાં વાત છે. વાહ વાહ, બરાબર. આ જે તે છે એ બધું એના એના પ્રતાપે છે, મતલબ. હા. ખૂબ સરસ. હા, ત્યારે હાલ નવરાત્રિમાં લોકો એવું નથી કહેતો, પણ હું નવરાત્રિ ફ્રીમાં કરું છું બરાબર. કુકવાની અંદર. હા હા, બરાબર. ઓકે, એટલે એમાં ખોડિયાલને યાદ કરીને 2 લાઈન. શ્યોર શ્યોર. ઓ મતલબી દુનિયાનો ભરોહો નથી રાખતો, ક્યાં વાત હે. આહુડાની ધારે ખોડલને બોલાવતો, દયાળી દહકો માળી લાવશે યમારો, દયાળી દહકો એક દી લાવશે યમારો, મોડું ના થાય ખોડલ આવીને ઉગારો, ઓ મોડું ના થાય ખોડલ આવીને ઉગારો. વાહ 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 વાહ, ભાઈ ખરેખર મારા જાણવા કરતાં પણ વધારે સરસ તમે ગાયેલો છો. થેન્ક યુ. તો જેમ વાત કરી કે કુકવાયની ખોડિયાર હા, એને તમે વધારે માનો છો, હા, બહુ માનું છું. અને તમે હાલ કહ્યું કે નવરાત્રિ ત્યાં તમે ફ્રીમાં કરો છો, તો એનું શું રીઝન છે? ચલ છે ને મને. હા, બરાબર. ચલ એટલે આટલે સુધી જે પહોંચ્યો છું હા હા, એના પ્રતાપે જ છે બધું, એવું વાહ. માનું છું. તમે પોતે સ્વીકાર્યું છે હા, સ્વીકાર્યું. કે આજે જે પણ કંઈ છું હા, એમાં ખોડિયારના એમાં ખોડિયાલના પ્રતાપે છું. ખૂબ સરસ. કારણ કે એક શ્રદ્ધાનો વિષય છે આ. જેને શ્રદ્ધા હોય, જેને ખરેખર પૂરો વિશ્વાસ હોય, હમ. એ દરેક કોઈ દેવતા હોય, ભગવાન હોય અથવા પરમાત્મા હોય, એના સપના પૂરા થતા હોય છે. અને જે તમે પણ આજે આ ખોડિયારના સાનિધ્યમાંથી જ અહીંયા સુધી પહોંચ્યા છો. હા, બસ. ખૂબ સરસ. તો જેમ કહ્યું કે ભાઈ રાસ ગરબા ભજન લોકગીત તમામ પ્રકારનું તમે ગાઓ છો, હા, અને આજે મારે એક ભજન સાંભળવું છે. કારણ કે તમારો ટોન જે બેઝવાળો જે ટોન છે, જો એમાં કદાચ ભજન ગાવામાં આવે તો બહુ સરસ લાગે. તો સરસ મજાનું એક ભજન મારા દર્શકોને સંભળાવવું છે. न बजिया वेद क्या जाने, આવા मुझे दिल की बीमारी है, मुझे दिल की बीमारी है, मुझे दिल की बीमारी है, न बजिया वेद क्या जाने, मुझे दिल की बीमारी है, मुझे दिल की बीमारी है, मुझे दिल की बीमारी है. વાહ 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 વાહ, Thank you. ખૂબ સરસ. કારણ કે તમારી ગાવાની ટેકનિક, ગાવાની ઢબ, એક ખરેખર સૂરને પકડીને સૂરનું પૂરેપૂરું નોલેજ આજે તમારામાં હું જોઉં છું. કારણ કે મને તો સિંગરને મળું એટલે એક અલગ આનંદ ઉદ્ભવે છે, અને સિંગરને ખૂબ જ હું માનું છું. તો આજે તમારા જોડે પણ બેઠું છું, તો મને ખરેખર આજે આનંદ થાય છે. તો બસ ભાઈ, જેમ કે દરેક કલાકાર હોય, તો એનો ફેવરિટ સિંગર હોય છે, એને મનગમતો એક સિંગર હોય છે. તો તમારા કોઈ એવા મનગમતા સિંગર ખરા? મનગમતો સિંગર તો કોઈ નહીં, પણ આ બધાને આપણે લાઈક કરીએ છીએ. બરાબર. બધાનું ગાવાનું એમ. ક્યાં વાત. મલ્ટી સિંગર છે. પણ વધારે જેનું કોઈ વધારે ગીતો જેનું વધારે ગાતા? સૌથી પહેલા જે 10 વર્ષ પહેલા હા, જે મને વિક્રમ ઠાકોર બહુ પ્રિય હતો, ક્યાં વાત. અને એનો ચાહક પણ હતો. વાહ 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 વાહ. આજે જે દિલની વાત. ઠાકોર સમાજનું ઘરેણું છે હા, આજે, ઠાકોર સમાજ. અને ખરેખર કેવું પડે કે એક સ્ટાર હા, આજે ગાતા ગાતા એ પોતે એક સ્ટાર બની ગયા છે, અને એ તમારા ફેવરેટ છે. તો ખરેખર બહુ સરસ વાત કરી તમે. તો એમનું એક ગીત મારે સાંભળવું છે, કારણ કે જે આપણને ફેવરેટ હોય એના ગીતો ગાવામાં આપણને મજા આવતી હોય છે. તો સરસ મજાનું એક ગીત, કારણ કે આજે તમને હું ગવડાવીશ ને સવાલ કરીશ, હા, હા. કારણ કે તમારા અવાજમાં એ જે તાકાત છે, એ આમ તો હું વધારે સવાલ કરતો હોઉં છું અને બહુ ઓછું ગવડાવું છું, પણ ખરેખર તમારો અવાજ સાંભળવાની મને મજા આવી છે. કારણ કે અવાજમાં એક દર્દ છે એમ. તો 100% એક વિક્રમભાઈનું ગીત મારે સાંભળવું છે તમારા અવાજમાં.
ઓ પ્રીત કેરી પાખે ઉડીશું આકાશમાં, હા. દૂર દૂર જાશું ગોરી પરીઓના દેશમાં. પ્રીત કેરી પાખે ઉડીશું આકાશમાં, દૂર દૂર જાશું ગોરી પરીઓના દેશમાં. કોયલને જઈને મળશું, કોયલની સાથે રમશું, ચાંદા સૂરજની હારે બાંધીશું પ્રીતળી. ઓ કોયલના કૂક જેવી, વાંસળીના સૂર જેવી, ગંગાના નીર જેવી પાવન આ પ્રીતળી. પ્રેમનો દીવાનો બની પૂછું દીવાને, પ્રેમનો દીવાનો બની પૂછું દીવાની. તને પારકી માનું કે માનું પોતાને, વાહ, વાહ. તને પારકી માનું કે માનું પોતાને. વાહ વાહ વાહ, ખૂબ સરસ. ગજબનું ટેલેન્ટ આજે હું જોઉં છું તમારામાં. અને ખરેખર આટલું ટેલેન્ટ તો ખૂબ મહેનત કરી હોય તો જ મળે છે. તો સર, જેમ તમે વાત કરી કે ઘણા વર્ષોથી આમાં તમે સ્ટ્રગલ કરી રહ્યા છો, ઘણા વર્ષથી પ્રોગ્રામો કરો છો અને લોકોને મનોરંજન પૂરું પાડો છો. તો કોઈ દિવસ આમ એવું બન્યું છે કે ભાઈ ચલો પ્રોગ્રામમાં કોઈ તકલીફો આવી હોય એવું? તકલીફો એવી નહીં કોઈ આમ. નથી આવ્યા સુધી? હા. તો ખરેખર કારણ કે તમે તો એક ભજન કરી રહ્યા છો, એક માં ખોડિયારને માનવાવાળા વ્યક્તિ છો, એટલે લગભગ તો કોઈ વિડંબના ન આવે એમ. બસ એને યાદ કરીને ચાલો એટલે આપણો પ્રોગ્રામ સક્સેસ. ક્યાં વાત છે. તો અંદાજે કેટલા પ્રોગ્રામો કર્યા છે અત્યાર સુધી? તો ઘણા કર્યા છે, હવે યાદય નહીં. બરાબર. કારણ કે ઘણા બધા વર્ષોથી તમે આ કાર્ય કરો છો એટલે લગભગ તો આપણે એવું કોઈ એની ગણતરી ન હોય. ના, ગણતરી કોઈ નહીં. કારણ કે અઢળક પ્રોગ્રામો તમે કરી ચૂક્યા છો. બહુ જ કર્યા છે. ખૂબ સરસ. તો મિત્રો, અબ્બાસભાઈ મીર ખરેખર જાણવા અને માણવા જેવા કલાકાર છે. કારણ કે મારી તો એક ફર્સ્ટ મુલાકાત છે એમની, અને એમનું ફર્સ્ટ ઇન્ટરવ્યૂ થઈ રહ્યું છે. છતાં પણ મને વર્ષોથી જાણતા હોય એ રીતે મારા જોડે ફિલિંગ કરી રહ્યા છે. કારણ કે ખૂબ જાણવા અને માણવા જેવા છે. નિખાલસ ભાવ આપણને મળતાની સાથે જ એવું એમનું વર્તન છે કે ઘણા વર્ષોથી આપણે એમને જાણતા હોય અથવા એ આપણને જાણતા હોય. તો મિત્રો, 100% દરેક પ્રકારના પ્રોગ્રામો કરે છે. અને તમારા કોઈ ફંક્શન હોય, તમારા કોઈ પ્રોગ્રામ હોય, રાસ, ગરબા, ભજન, લોકગીત, લગ્નગીત, તમામ પ્રકારના પ્રોગ્રામ કરે છે. તો ડિસ્પ્લે પર મારા નંબર છે, તો એના દ્વારા પણ તમે એમને બુક કરી શકો છો. અને પોતે મહેસાણામાં રહે છે, તો ખરેખર મહેસાણામાં લગભગ બધા એમને જાણે જ છે. તો એમના ઘરે જઈને પણ તમે એમને પ્રોગ્રામની ડેટ આપી શકો છો. અને બીજું મિત્રો, કારણ કે આમ તો એક મીર સમાજથી છે, એટલે કે રજવાડી ગાયક કહેવાય એમને, કારણ કે એમને વારસામાંથી મળ્યું છે. પણ છતાં પણ એમને એ વાતનું કોઈ પેલું એ છે નહીં એમ. તો મારું કહેવાનું કે આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. કારણ કે જેથી કરીને આવા સરસ મજાના કલાકારો, હજુ તો ઘણા બધા મારે તમને એમની જર્ની બતાવી છે. તો યુટ્યુબના માધ્યમથી 100% હું તમને આગળ કલાકારો મળાવતો રહીશ. અને બીજું કે મારો બીજો વિડીયો આવે ત્યાં સુધી ભવાની યોગીરાજ અને અબ્બાસભાઈ મીરના દરેકને જય માતાજી.